પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામને આમીન. માથી 25 1 થી 13 ની અંદર બે પ્રકારની છોકરીઓના વર્ણન છે. એક છે જે વરરાજાને મળવા આવી છે તો પોતાનું કોળિયું એમાં તેલ છે અને દીવો સળગે છે, પણ આ તેલ ખલાસ થઈ જાય તો એક્સ્ટ્રા વધારાનું તેલ લઈને એ વરરાજાને મળવા આવી છે. અને બીજા પ્રકારની છોકરીઓ છે જે દીવો સળગતો લઈને આવી છે, પણ આ દીવાની અંદર તેલ ખલાસ થઈ જાય કે ખલાસ થઈ જશે તો એનો વિચાર કર્યો નથી. ત્યાં એ 10 છોકરીઓ વરરાજાની રાહ જુએ છે, પણ રાહ જોતા જોતા ઊંઘી જાય છે અને અડધી રાત્રે અવાજો આવે છે કે વરરાજા આવી ગયા. હવે આ સમયે જેની પાસે એક્સ્ટ્રા તેલ નથી એ લોકોના દીવા બુઝાઈ ગયા છે, અને એ કે જેમની પાસે એક્સ્ટ્રા છે એમની પાસે માંગે છે. પણ પેલી છોકરીઓ શું જવાબ આપે છે? બંનેને પૂરતું નહીં પડે માટે બજારથી લઈ આવો. એ લોકો બજારમાં તેલ લેવા જાય છે. હવે એ લોકો તેલ લેવા જાય છે અને એટલામાં વરરાજા આવી જાય છે. વરરાજા આવે છે, બેન્ક્વેટ નો દરવાજો ખુલે છે અને જેના દીવા સળગતા હોય છે એ 5 ડાહી કન્યાઓ એ બેન્ક્વેટમાં, એ હોલમાં દાખલ થાય છે અને ત્યાર પછી તરત જ દરવાજા બંધ થઈ જાય છે. જે કન્યાઓ તેલ લેવા ગયેલી બજારમાં એ જ્યારે પાછી આવે છે ત્યારે એ દરવાજા પર અવાજ મારે છે, પણ દરવાજો ખુલતો નથી. કોળિયામાં તેલ એટલે શું? આત્માની અંદર પ્રભુનો વાસ, પ્રભુના વચનો. જેમ અડધી રાત્રે વરરાજા આવે અને પેલી ડાહી કન્યાઓ કે જેના દીવા સળગતા હોય એમને એ બેન્ક્વેટ હોલમાં પ્રવેશ મળે, સ્વર્ગમાં પ્રવેશ મળે. વરરાજા ગમે ત્યારે આવશે, અડધી રાત્રે આવશે, તમે ઊંઘતા હશો ત્યારે આવશે. યોહાન 14:1-4 ઈસુએ કીધું છે ને કે પિતાના ભવનમાં ખંડ ઘણા છે, હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, અને તમારી જગ્યા તૈયાર થશે એટલે હું તમને લેવા આવીશ. પેલી ડાહી કન્યાઓ એ સળગતા દીવા લઈને રાહ જોતી હતી. આપણા દીવામાં એ તેલ છે? આપણા દીવાઓ સળગતા છે? કારણ કે વરરાજા આવશે ત્યારે ઘડીક દરવાજો ખુલશે અને પછી દરવાજો કાયમ માટે બંધ થઈ જશે. આપણા આત્મારૂપી કોળિયાની અંદર પ્રભુ વચન રૂપી તેલ છે? માથી 4:4 ઈસુ કહે છે કે માણસ માત્ર રોટલા પર નથી જીવતો, પણ પ્રભુના મુખમાંથી ઉચ્ચારાયેલા વચનોથી જીવે છે. આપણા આત્મામાં એ કોળિયાની અંદર પ્રભુ વચનો છે ખરા? કારણ કે પ્રભુ વચન હશે ત્યારે આપણો આત્મા મજબૂત, આપણો આત્મા ઝળહળતો, આપણો આત્મા પ્રકાશિત હશે. શક્ય છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં વ્યસ્ત છીએ. શક્ય છે બિઝનેસ, નોકરી, એ કામમાં આપણે વ્યસ્ત છીએ. શક્ય છે કે આપણા મનોરંજન, ટીવી, પિક્ચરો, આ બધા પ્રોગ્રામો, આ બધામાં આપણે વ્યસ્ત છીએ. પણ આપણા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણા કોળિયા, આપણા દીવા સળગતા છે કે બુઝાઈ ગયા છે? આપણી પાસે એક્સ્ટ્રા તેલ, વધારાનું તેલ છે?
પ્રભુના વચનથી આપણો આત્મા ભરાયેલો છે? સ્વર્ગમાં જવા માટે પ્રભુએ બધા માટે બંદોબસ્ત કરી દીધો છે. તમને ખબર છે, પ્રભુએ 6 દિવસ સર્જન કર્યું અને પછી 7મા દિવસે શું કર્યું? બધા સર્જનના કામોમાંથી ઈશ્વરે પોતે વિશ્રામ લીધો. હિબ્રુના પુસ્તકમાં આ શબ્દ આવે છે વિશ્રામ ધામ. હિબ્રુ 4:10 અને 11. જે કોઈ ઈશ્વરના વિશ્રામ ધામમાં પ્રવેશ કરે છે, જે કોઈ ઈશ્વરના વિશ્રામ ધામમાં પ્રવેશ કરે છે, તે પોતાના કાર્યોમાંથી વિશ્રામ લે છે. તે પોતાના કાર્યોમાંથી વિશ્રામ લે છે. આપણે રોજબરોજના કાર્યો હોય છે, નોકરી, ધંધો, બાળકોનું ધ્યાન રાખવું, રસોઈ પાણી કરવું, બજારના કામો, બેંકના કામો, કેટલા બધા કામો હોય છે. વચન શું કહે છે? કે જે કોઈ વિશ્રામ ધામમાં પ્રવેશ કરે છે, તે રોજિંદા કામમાંથી શું કરે છે? વિશ્રામ, આરામ લે છે. જેમ ઈશ્વરે પોતાના કાર્યોમાંથી લીધો હતો. જેમ ઈશ્વરે પોતાના કાર્યોમાંથી લીધો હતો. ઈશ્વરે પોતે પણ સર્જનની પ્રક્રિયામાં 6 દિવસ કામ કર્યું અને 7મા દિવસે વિશ્રામ લીધો. જ્યારે ઇઝરાયેલી લોકોને મોશેની નેતાગીરી હેઠળ પ્રભુ મિસરમાંથી પ્રોમિસ લેન્ડમાં લઈ જાય છે, ત્યારે પ્રભુએ એ લોકોને પ્રોમિસ આપેલી કે હું તમને ક્યાં લઈ જઈશ? પ્રોમિસ લેન્ડ, જ્યાં મધ અને દૂધની નદીઓ વહેતી હશે. હવે જ્યારે પ્રભુએ પ્રોમિસ કરી, ત્યારે અનેક ચમત્કારો એ રાજા ફેરો સાથે જ્યારે હતા, ત્યારે એ મિસરમાંથી બહાર કાઢતા પહેલા પ્રભુએ કેટલા ચમત્કારો કર્યા. અને હવે જ્યારે રાજા ફેરોની ચુંગલમાંથી બહાર નીકળે છે, ત્યારે સૌથી મોટો ચમત્કાર કરે છે કે રાતા સમુદ્રના 2 ભાગ કરે છે અને કોરી જમીનમાં એ ઇઝરાયેલીઓ બહાર નીકળે છે. મિસરમાંથી એ બહાર નીકળે છે અને ત્યાર પછી તરસ લાગે ત્યારે મોશે ખડકમાં લાકડી મારે અને પાણી નીકળે. પ્રભુ સ્વર્ગમાંથી માનના પૂરું પાડે. કેટલા બધા ચમત્કારો કર્યા. તે છતાં એ લોકોની પ્રભુમાં શ્રદ્ધા વધી, કારણ કે પ્રભુએ તો કીધેલું કે હું તમને બધાને પ્રોમિસ લેન્ડ લઈ જઈશ. એમાંથી કેટલા લોકો રસ્તામાં મરી જાય છે. જો આપણે મહાપ્રસ્થાન આ બધું વાંચીએ તો ખબર પડે કે રસ્તામાં જ એ આગલી પેઢી મૃત્યુ પામે છે. શાના કારણે? પ્રભુમાં શ્રદ્ધા ન રાખવાના કારણે. એ પ્રભુ પર કેમ ગુસ્સે થાય છે? કારણ કે પ્રભુની એક બાબતો, પ્રભુએ જે એમના જીવનમાં કરેલી ચમત્કારો કરેલા, એ બધું એ લોકો ભૂલી જાય છે અને ક્ષણિકમાં એ પ્રભુ પર ગુસ્સે થઈ જાય છે, કારણ કે એમને પ્રભુ પર શ્રદ્ધા નથી બેસતી. આપણે પણ કંઈક આ જ પ્રકારના લોકો છીએ. અત્યાર સુધી પ્રભુએ આપણા જીવનમાં કેટલી બધી કૃપા ઉતારી છે, કેટલી બધી એવી બાબતો કરી છે કે જે આપણે હ્યુમન બીઈંગ તરીકે કરી નહોતા શકતા, પણ પ્રભુએ ચમત્કારિક રીતે એમની કૃપાથી આપણા જીવનમાં કરી છે. હિબ્રુ 4:10 6 દિવસના કામ પછી પોતે આરામ કરે છે. 7મો દિવસ એટલે જૂના કરાર પ્રમાણે વિશ્રામ વાર, જે દિવસે દુનિયાવી કામો નહીં કરવાના, પરંતુ પ્રભુ સાથેનો સંબંધ પાક્કો કરવાનો, મંદિરમાં જવાનું, ઉપદેશ આપવામાં આવે તે સાંભળવાનું, શાસ્ત્રના નિયમો વાંચવાના, સમજવાના. આ જૂના કરાર પ્રમાણે વિશ્રામ વાર હતો. હવે પ્રભુ કહે છે કે જે વિશ્રામ ધામ એટલે કે સ્વર્ગમાં પ્રવેશ મેળવવા માંગે છે, તેણે દુનિયાવી કામોમાંથી આરામ અને બાઇબલના વચનો, પ્રભુના સંદેશા,
પ્રભુએ ક્રૂસ પર પૂર્ણ કરેલા કામો, આ બધી બાબતો વાંચવી અને એના પર મનન ચિંતન કરવું. અને ત્યાં હિબ્રુ 4:11 માટે આપણે એ વિશ્રામ ધામમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ. વચન કહે છે કે આપણે વિશ્રામ ધામમાં પ્રવેશ કરવા માટે પ્રયત્નશીલ બનીએ. પ્રયત્ન કરવાનો છે. પેલી ડાહી કન્યાએ પ્રયત્ન કેવો કરેલો કે તેલ ખૂટી ન જાય એટલે એક્સ્ટ્રા તેલ લઈને આવેલી. એમનો પ્રયત્ન હતો અમારો દીવો સળગતો રહે, દીવો બુઝાય નહીં. આપણને પ્રભુએ આત્મા આપ્યો છે. આપણે 3 ભાગમાં વહેંચાયેલા છે. શરીર જે બહારનો ભાગ, એની અંદર મન કે જેની અંદર વિચારો, લાગણીઓ, નિર્ણયો, બુદ્ધિ, તર્ક વિતર્ક એ બધું આપણા મનમાં આવે છે. એટલે કે બહારનો ભાગ શરીર, એની અંદર મન અને આપણી અંદર પ્રભુએ આત્મા મૂક્યો છે. આત્મા રૂપી દીવો સળગતો રાખવાની વાત છે. આ ડાહી કન્યાઓ આપણને આ જ શીખવી જાય છે કે પેલી મૂર્ખી કન્યાઓએ શું કર્યું? ચાલતું ચલણ, હમણાં દીવો સળગે છે ને, ચાલશે. પણ ડાહી કન્યાઓ આપણને શું કહે છે કે દીવો સળગતો રાખવા માટે આપણે પ્રભુ વચનને વાગોળવા પડશે, વાંચવા પડશે, બોલવા પડશે. કારણ કે વચન કહે છે ને રોમ 10:17 કે ખ્રિસ્તના સંદેશાથી આપણી શ્રદ્ધા વધે છે. રોજિંદા જીવનમાં આપણી શ્રદ્ધા નહીં હોય, એ ઇઝરાયલીઓ જેવું જો આપણું જીવન હશે કે આટલા ચમત્કારો જોયા પછી પણ પ્રભુ પર ગુસ્સો, પ્રભુ ઉપર શ્રદ્ધા ના હોય. ત્યાં આપણને હિબ્રુ 4:11 વિશ્રામ ધામમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ. પ્રયત્નો કેવા કરવાના છે? પ્રભુમાં શ્રદ્ધા રાખવાની છે. વચનોમાં આપણે ગળા ડૂબ રહેવાનું છે. દિવસ દરમિયાન રોજિંદા કામમાંથી જેમ પ્રભુએ આરામ લીધો, તે જ પ્રમાણે આપણે રોજિંદા કામમાંથી આરામ એટલે કે પ્રભુ સાથે બેસવું, વચનોમાં રહેવું, ખ્રિસ્તના સંદેશા સાંભળવા, આ બધા પ્રયત્નો આપણે કરવાના છે. અને આપણામાંનો કોઈ પણ ઇઝરાયેલીઓમાંના ઘણા બધા રસ્તામાં મરી ગયા. વચન કહે છે કે આપણામાંનો કોઈ પણ એ લોકોની અશ્રદ્ધાનું અનુકરણ, જે ઇઝરાયેલીઓ મિસરથી પ્રોમિસ લેન્ડની રસ્તામાં હતા અને પ્રભુ પ્રત્યેની અશ્રદ્ધાના કારણે રસ્તામાં એ લોકો મરી ગયા. અહીંયા વચન કહે છે, ફરીથી આપણે વાંચીએ, આપણામાંનો કોઈ પણ એ લોકોની અશ્રદ્ધાનું અનુકરણ કરી એનાથી વંચિત ના રહે. અહીંયા આ વચન આપણને મદદ કરે છે કે આપણા પહેલાના ઇઝરાયેલી લોકો, જે લોકોને પ્રભુએ વચન આપેલું કે મધ અને દૂધની નદીઓ વહેતી હોય ત્યાં હું તમને લઈ જઈશ, પણ ઘણા બધા એમાં દાખલ ન થઈ શક્યા એમની અશ્રદ્ધાના કારણે. એમનો આત્મા રૂપી દીવો સળગતો નહોતો. એ વચનો, એ પ્રભુની પ્રોમિસમાં એમણે શ્રદ્ધા ના રાખી. ઈસુ આપણને આ 5 ડાહી કન્યાઓ દ્વારા શીખવે છે કે આપણો આત્મા રૂપી દીવો પ્રભુના વચનોથી સળગતો રાખીએ. આજે આપણે આપણી જાતને પૂછીએ કે આજે રાત્રે જો મારો કોલ આવે તો શું મારો આત્મા તૈયાર છે? મારો આત્મા પ્રભુના વચનથી એ ઝળહળતો પ્રકાશે છે કે પેલી 5 મૂર્ખી કન્યાઓની જેમ દીવો બુઝાઈ ગયો છે, હજી ધરગડી છે, હજી શ્વાસ ચાલે છે, ત્યાં સુધી
એ આત્માને વચનોથી ભરી દઈએ.